તો મહત્વના સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર, બે લોકોના જીવ બાદ પણ ખ્યાતિ હોસ્પિટલના સીઈઓની આરોગ્ય મંત્રાલયના આરોપ બાદ સામે આવ્યો। ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ દર્દીઓના સગાની મંજૂરીથી ઓપરેશન કર્યાનો ખ્યાતિ હોસ્પિટલનો આરોપ છે। ખ્યાતિ હોસ્પિટલ પર આયોજનબદ્ધ ગુનાહિત બેદરકારીનો આરોપ લાગ્યો। બે લોકોના જીવ ગયા બાદ પણ ખ્યાતિ હોસ્પિટલની અકળ જે છે તે યથાવત જોવા મળી। સરકારી યોજનાનો લાભ લેવા આડેધડ ઓપરેશન કરાયાનો આરોપ, જ્યારે ઓપરેશન કાંડ બાદ આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક। તો મહત્વના સમાચાર ખ્યાતિ હોસ્પિટલને લઈ સામે આવી રહ્યા છે। બે લોકોના જીવ લીધા બાદ પણ ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓની હલકટાઈ હજી પણ સામે આવી રહી છે। મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યા બાદ અટહાસ્ય કરતો રહ્યો આ ચિરાગ રાજપૂત। ચિરાગ રાજપૂતે મીડિયાને પણ ટોળો મારવાનો પ્રયાસ કર્યો હતો। આરોગ્ય મંત્રીના આરોપ બાદ સામે આવ્યો હતો ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ, અને ત્યારબાદ પણ તેની જે નફટાઈ હતી તે નફટાઈ હજુ પણ જેની તેજ જોવા મળી। ગઈકાલની જે ઘટના બનેલી હતી તે પછી પોલીસની જેવી સઘન તપાસને બધું ચાલે છે। ગવર્મેન્ટના આદેશ પ્રમાણે જે પણ અમારા તરફથી એ લોકોને સહયોગ જોઈએ છે અને જે તપાસમાં જરૂરી કાગળ ને બધું છે એ માંગણી પ્રમાણે અમારા જે બી અધિકારીઓ છે એમને પૂરતા પ્રમાણમાં આપી રહ્યા છે અને પૂરા પ્રમાણમાં એમને સપોર્ટ કરી રહ્યા છે। હોસ્પિટલ અત્યારે કાર્યરત છે। હોસ્પિટલમાં અત્યારે એક પેશન્ટ એડમિટેડ છે અને ઓપીડી બી નિરંતર પ્રમાણે જે રૂટીન છે એ પ્રમાણે ચાલુ થઈ ગયેલ છે। એના સગાની મંજૂરીના કાગળ અમારી પાસે છે જે અમે આજે કમિટીમાં જ્યાં સબમિટ કરવાના છે અમે કરી રહ્યા છીએ। કેટલા કેમ્પ અત્યાર સુધીમાં કરવામાં આવ્યા હતા? મારી પાસે અત્યારે નથી, કારણ કે મારી પાસેનો સમય ચાલુ છે પણ સવારે ના પડવા પેશન્ટ આવે તો એટલે એવી રીતે કાર્યરત નથી, પણ કોઈ રૂટીન પેશન્ટ આવતું હોય જૂનું કે એને કોઈ તકલીફ હોય, કોઈ વોક ઇન પેશન્ટ આવે કે ઇમરજન્સી હોય તો વી આવે। સર, આટલી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે પરંતુ સવારથી અમે છે કે કોઈ પેશન્ટ આવી નથી રહ્યું કે માત્ર પીએમજે અંતર્ગત જ પેશન્ટ લાવવામાં આવતા હતા। તમારા બધાનો આટલો બધો સહયોગ ગઈકાલથી રહ્યો છે, એના કારણે કદાચ પેશન્ટ ના આવે એવું પણ બને છે। અત્યાર સુધીમાં પીએમજેમાં કેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે? એ આંકડા મારી પાસે એટલા જ છે। વધુ માહિતી સાથે અમારા એડિટર રોનક પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રોનક પાસેથી વધુ માહિતી લઈશું। જી રોનક, સીઈઓની નફટાઈ સામે આવી છે। બે લોકોના જીવ લીધા બાદ પણ ખ્યાતિ જે હોસ્પિટલના કાંડને લઈ ગુજરાતના આરોગ્ય મંત્રી કહી ચૂક્યા હોય કે પ્રધાનમંત્રી જન આરોગ્યની આ યોજના છે એનો દુરુપયોગ કરવાનું આ ષડયંત્ર હતું, ગુનાહિત ષડયંત્ર હતું। અને એ જ મુદ્દે હોસ્પિટલનો આ સીએ ડંફાસ, માફ કરજો, સીઓ ડંફાસ મારતો હોય આ રાજપૂત અને અટહાસ્ય કરતો હોય અને મીડિયા જ્યારે પૂછતું હોય કે દર્દીઓ હવે આવે છે કે નહીં, એ જ બતાવે છે નફ્ફટ છે, નફ્ફટ। આનો માલિક કાર્તિક મને જે જાણકારી છે એ પ્રકારે વિદેશ છે, એને હજી સમય નથી મળ્યો સંવેદનાના બે શબ્દો બોલવાનો। આ કાર્તિક દુનિયાભરના રિયલ એસ્ટેટના ખેલ કરે છે। આનો ધંધો જ હતો, ફરીથી કહું છું, પ્રધાનમંત્રીની કેન્દ્ર સરકારની આ અદ્ભુત યોજનાના દુરુપયોગ કરવાનો। અને ગઈકાલે મેં કહ્યું હતું એમ દર્દીઓ નહીં, ગામડામાં કેમ્પ લગાવી મુર્ગા બકરા શોધી લાવવાનો આ કાર્યક્રમ હતો। મુર્ગાને બકરા વધેરા ને એમ હૃદય ચીરવાનો આ કાર્યક્રમ આ હોસ્પિટલ કરતી હતી। આરોગ્ય મંત્રીએ બેઠક શરૂ કરી છે। જે જાણકારી છે એ પ્રકારે સંભાવના છે કે મુખ્યમંત્રી પણ આ બેઠકમાં જોડાવાના છે, કારણ કે અતિ ગંભીર છે। કેગનો અહેવાલ ગઈકાલે કોંગ્રેસે પ્રસારિત કર્યો હતો, કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એટલે પ્રસારિત થયો હતો। એ પ્રમાણે આ યોજનાનો લાભ લેનાર ગુજરાતી વધુ હોય તો એનો આનંદ થાય, પણ એનો દુરુપયોગ કરનારા લોકો હોય તો આ મેડિકલ માફિયાઓને જેલમાં પૂરવા જોઈએ। તપાસની નોટંકી નહીં, સાથે જ રાતોરાત ઓપરેશન કરવાની મંજૂરી મળી જાય, પણ આ જ ખ્યાતિ હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલો છે। સુરતથી મને એક મોટા વેપારીએ ફોન કરીને સુરતની હોસ્પિટલનું નામ પણ કહ્યું છે। હોસ્પિટલોના ધંધા જ આ છે અને કેટલાક ડૉક્ટરો, આવી હોસ્પિટલો સાથે જોડાયેલા ડૉક્ટરો દલાલ બને છે મેનેજમેન્ટના, એટલે આ સમસ્યા સર્જાઈ છે। એ ડૉક્ટરોનું કામ જ મુર્ગા શોધી લાવવાનું છે મફત કેમ્પના નામે। મારો સવાલ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગને પણ છે, આ બધું થતું રહ્યું, આ પ્રકારના કેમ્પ થતા રહ્યા, અત્યાર સુધી ઊંઘતો હતો આરોગ્ય વિભાગ
આરોગ્ય કમિશનરે જવાબ આપવો જોઈએ, હેલ્થ સેક્રેટરીએ જવાબ આપવો જોઈએ, દરેક જિલ્લાના આરોગ્ય અધિકારીએ જવાબ આપવો જોઈએ. કડીમાં કેમ્પ થયો હતો, શું આરોગ્ય વિભાગને ખબર નહોતી? માત્ર કડીમાં નહીં, આ હોસ્પિટલના અને આ જ પ્રકારની હોસ્પિટલોવાળા તો કચ્છ સુધી જઈને કેમ્પ લગાવી દર્દીઓ શોધી લાવે છે, હૃદય ચીરી નાખે છે, સિરિંજ અહીંથી પસાર કરે છે. આ બાજુ કચ્છ સુધીની બોર્ડર, બનાસકાંઠા સુધીની બોર્ડર, એક આખું ષડયંત્ર ચાલે છે, રેકેટ ચાલે છે. જો અહીંયા આ ફાઇલને જો દબાવી દીધી ને તો હજુ પણ આપણા અનેક લોકો ચીરાશે. હું ફરીથી કહું છું, અનેક પ્રમાણિક ડૉક્ટર છે, સેવાભાવી ડૉક્ટર છે, પણ આ કુખ્યાત ખ્યાતિ જેવી અનેક મની સ્પેશિયાલિટી હોસ્પિટલો છે, બિનજરૂરી ટેસ્ટ કરવા, બિનજરૂરી ઓપરેશનો કરવા, રોકડી દર્દી પાસે ન હોય તો સરકારના કોટામાંથી પડાવી આ ખેલ છે. આ ખેલને રોકવો જરૂરી છે. ઋષિકેશ પટેલનો વિભાગ અત્યાર સુધી સદંતર ઊંઘતો રહ્યો છે. એક પણ હોસ્પિટલ બ્લેકલિસ્ટ, આ ખ્યાતિના કેટલા કિસ્સા આવી ગયા, રાજકોટનો કિસ્સો આવ્યો, સાણંદનો કિસ્સો આવ્યો, શું ઉખાડી લીધું? કશું કર્યું નથી ને, એટલે જ ઋષિકેશભાઈ આ સ્થિતિ સર્જાઈ છે. ધ્યાન આપજો. તમે ચૂંટણી પ્રચાર પતાવી અથવા રોકીને પાછા આવ્યા છો ને, અને સ્ટેન્ટ મુકાશે બિનજરૂરી. એટલે જ કહું છું, આ બધી ઉધેવ છે, આ કણા છે. કોઈ દૂધ પીવડાવવાળા અધિકારીઓને પણ પકડજો, કારણ કે આ કણા આપણી સારવાર નથી કરી રહ્યા. આ હોસ્પિટલ જે પણ પ્રકારની આ છે તે તમામે મગજ ઉપર લેવાની જરૂર નથી. જ્યાં સારી સેવા થાય છે ત્યાં થાય છે. ટ્રસ્ટની હોસ્પિટલો પણ છે, ખાનગી હોસ્પિટલો પણ છે, સેવા થાય છે. પણ આ યોજનાનો દુરુપયોગ કરવા માટે જે ખેલ શરૂ થયો છે એ તમામ કણાઓને કચડી નાખવા જરૂરી છે. ઋષિકેશભાઈ, બેઠક પૂરતા સીમિત ના રહેતા. તમારી બેઠકમાં આવેલા અધિકારીઓને પૂછજો કે કેમ્પ લાગે છે ક્યારે ચેક કર્યું, લક્ઝરી મૂકીને ભરીને જાય છે ક્યારે ચેક કર્યું, મરતા માણસને બચાવવા એમ્બ્યુલન્સની શોર્ટેજ હશે એવા સમાચાર આવે છે, પણ આ પ્રકારે લક્ઝરીઓ ભરીને જવાનું ક્યારે ચેક કર્યું? પેલા છોટા ઉદેપુરમાં દર્દીને લઈ જવા એમ્બ્યુલન્સ નથી હોતી, ઉચકીને લઈ જવો પડે છે. ગરીબ મહિલાની પ્રસૂતિ રોડ ઉપર થઈ જાય છે, ગર્ભા થઈ જાય છે. ત્યાં ક્યાં જાય છે આ બધી હોસ્પિટલો?